હાલોલ નગરના અરાદ રોડ ખાતે આવેલ હજરત સૈયદ રોશન અલી બાબાના 67મા ઉર્ષની ઉજવણી તારીખ 19 ડિસેમ્બર અને 20 ડિસેમ્બર એમ 2 દિવસીય ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી। જ્યારે ઉજવણીના પ્રથમ દિવસે બાદશાહ બાબાની દરગાહ ખાતેથી સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જે નગરના મુખ્ય માર્ગો પર થઈ દરગાહ ખાતે પહોંચ્યું હતું અને સંદલ શરીફની રસમ અદા કરાઈ હતી, જેમાં ખાનકાહે અહેલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરીના હાથોથી સંદલ શરીફની રસમ અદા કરાઈ હતી, જેમાં સૈયદ રફીક અલી, હુસૈન અલી તેમજ સૈયદ નુરુદ્દીન રુકનુદ્દીન ઉર્ફે મુનાફ બાપુના પુત્ર પણ હાજર રહ્યા હતા। રાત્રે રાતીબે રિફાઈનો ભવ્ય જલસો યોજાયો હતો, જ્યારે ઉર્ષના બીજા દિવસે દરગાહ ખાતે મહેફિલે મિલાદ અને ખત્મે કાદરિયાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને સલાતો સલામ અને દુઆ કરવામાં આવી હતી। જ્યારે દરગાહ કમિટી દ્વારા ભવ્ય નિયાઝનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જાયરીનોએ નિયાઝનો લાભ લીધો હતો। આ પ્રસંગે હાલોલ, કાલોલ, વડોદરા, રાજપીપળા, ડભોઈ, બોરુ, ગોધરા તેમજ બોમ્બે સહિતથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। જ્યારે સૈયદ રોશન અલી બાબાની દરગાહ હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતીક છે, જેથી તેઓના માનમાં દર વર્ષે ઉર્ષની ઉજવણી હર્ષોલ્લાસના વાતાવરણમાં કરવામાં આવે છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં દરગાહ ખાતે આવે છે। મગરિબની નમાઝ પછી આમ લંગર ખવડાવવામાં આવ્યું અને એના આગલા દિવસે સંદલ મુબારક પેશ કરવામાં આવ્યું। 2 દિવસ સરકારની બારગાહની અંદર લંગરે આમનું આયોજન થયું અને સંદલની અંદર સરકાર અમીરે મિલ્લતના હસ્તકે સંદલ મુબારક પેશ કરવામાં આવ્યો અને તમામ જાયરીન હજરાતે એમની જોડે સંદલ મુબારક પેશ કર્યો અને એમના ફેઝાનથી માલામાલ થયા। હાલોલ નગરના અરાદ રોડ ખાતે આવેલ હજરત રોશન શાહ બાબાની દરગાહ ખાતે ઉર્ષની 2 દિવસીય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં આ ઉર્ષનો લાભ લેવા ગુજરાત સહિત મુંબઈમાંથી પણ અને ગુજરાતના વડોદરા, ગોધરા, રાજપીપળાથી અકીદતમંદો ઉમટ્યા હતા। ઉર્ષના પહેલા દિવસે એટલે કે પ્રથમ દિવસે સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી, જેમાં ખાનકા અહેલે સુન્નતના ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબાના હાથોથી સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી। જ્યારે ઉર્ષના બીજા દિવસે દરગાહ ખાતે મિલાદ શરીફ અને ખત્મે કાદરિયાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જાયરીનો ઉમટ્યા હતા। જ્યારે દરગાહ ખાતે આમ નિયાઝ એટલે કે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ આ લંગરનો લાભ લીધો હતો અને આ ઉર્ષનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। ARV ન્યૂઝ કાદિર દાડી, પંચમહાલ, હાલોલ।